સુરતની પાટીદાર દીકરીના આપઘાત કેસમાં પાટીદાર સમાજમાં આક્રોશ। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, દસાડા, સુરેન્દ્રનગર। મિત્રો, આજે ખૂબ વ્યથિત હૃદય મારે આજની યુવા પેઢીને, દીકરા દીકરીઓને મારે એક વાત કરવી છે। સુરતની એક દીકરી નેનુએ જે પ્રમાણે 19 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી, જે કોઈ જવાબદાર હોય પણ આ પ્રકારના સમાજના અસામાજિક તત્વો પૈકીના કોઈ પણ જવાબદાર વ્યક્તિએ કે યુવાને આ દીકરીના ઉપર પ્રેશર લાવ્યું હશે અને એના કારણે આ દીકરીએ આત્મહત્યા કરી હશે, ત્યારે સ્વાભાવિક છે કે આ એક આત્મહત્યા સમાજ અને સરકાર માટે એક પ્રશ્ન મૂકીને જાય છે। આજની યુવા પેઢીમાં પ્રતિકાર કરવાની માનસિકતા જે ઘટતી જાય છે એનું કદાચ આ પરિણામ હોઈ શકે, પરંતુ એક વાત નક્કી છે કે આ પ્રકારના અસામાજિક જે કોઈ પરિબળો છે એ પરિબળો આજની દીકરીઓ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। જાણે અજાણે નાની વયની દીકરીઓ આમાં ફસાય છે અને જ્યારે એ પોતે કંઈક મૂંઝવણ અનુભવે છે અને એને કોઈ માર્ગ દેખાતો નથી, ત્યારે એ આ પ્રકારનું પગલું ભરે છે। આત્મહત્યા એ ખૂબ મોટું પગલું છે। એ પરિવારની હાલતને વિચારીએ, એના સગા સંબંધી, સમાજ અને સમાજની સાથે સાથે સૌ વ્યક્તિઓ અને યુવા પેઢીનું વિચારીએ તો આ એક સંદેશ છે। આપણે બધાને અપેક્ષા છે કે ગુજરાતની અંદર જ્યારે આપણા માન્ય ગૃહમંત્રી યુવાન છે, શક્તિશાળી છે, ઉત્સાહી છે અને એમના શહેરમાં જ્યારે આ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે એની ગંભીરતા વધી જાય છે। કાયદાનું પાલન જરૂરી છે, પણ સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે। કાયદાના ડર વગર આ પ્રકારના અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા હોય એવું ઘણી વખત લાગે છે। પ્રેમની અંદર નિષ્ફળતા હોય, લવ જેહાદની બાબત હોય, જમીનના પ્રશ્નો હોય, કોઈ પરિવારની સતામણી હોય, આવા બધા પ્રશ્નોને લઈને ઘણી વખત કોઈ પરિવાર પોતાનું જીવન ટૂંકાવે છે, કોઈ વાર આ પ્રકારની દીકરીઓ કે દીકરાઓ જીવન ટૂંકાવે છે, ત્યારે સમાજ અને સરકાર માટે આ પ્રશ્ન બની જાય છે। સમાજના આગેવાનો સતત સમાજની ચિંતા કરે છે અને એ સંજોગોમાં જ્યારે આવું થાય છે ત્યારે સમાજના આગેવાનોને પણ એનું ખૂબ જ દુઃખ થાય છે। મારે આજની યુવા પેઢીને કહેવું છે કે તમે શા માટે આપઘાત કરો છો? મારા દીકરીઓને કહેવું છે કે તમે તમારા પર્સની અંદર એક નાનું 6 ઇંચથી પણ નાનું એક આ પ્રકારનું ત્રિશૂળ તમે રાખો, સ્વરક્ષા માટે રાખો। સ્વરક્ષા માટે, સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી અને પ્રતિકાર કરવાની માનસિકતા એટલા માટે મિત્રો બનાવવી પડશે કે સમાજમાં અસામાજિક તત્વો અને કેટલાક હિંસક તત્વો વરુના સ્વરૂપની અંદર સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા હોય છે, ત્યારે સ્વયં તૈયાર થવું પડે। અને દીકરીઓને મારે કહેવું છે કે તમે દુર્ગાનું સ્વરૂપ છો, તમે મા કાળીનું સ્વરૂપ છો, તમારામાં શક્તિ છે, આપણે બધા જ શક્તિના ઉપાસકો છીએ, ત્યારે એ સંજોગોમાં તમે આપઘાત ન કરો, પરિસ્થિતિથી ભાગો નહીં, ડરો નહીં, તમારામાં હિંમત ક્રિએટ કરો, પ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો। તમારામાંથી એવો ડર નીકળવો જોઈએ લોકો માટે ને આ પ્રકારના અસામાજિક તત્વો માટે કે તમારી નજીકમાં ફરકી ના શકે, એ પ્રકારની એક માનસિકતા ક્રિએટ કરો। આજની યુવા પેઢી નાના મોટા પ્રશ્નોને લઈને જે પ્રમાણે ફ્રસ્ટ્રેટ થતી જાય છે, ન કરવાનું કરી બેસે છે, ત્યારે સમાજને દુઃખ થાય છે। મિત્રો, આપણે યુવા પેઢીને સશક્ત અને મજબૂત બનાવી છે, પ્રતિકાર કરતી જોશ અને જુસ્સા અને જનૂન સાથેની બનાવી છે, ત્યારે એ યુવા શક્તિમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ આ કરવાનું છે કે એના વિચારોને મજબૂત કરવાના છે। દીકરીએ જે કંઈ પગલું લીધું છે એ પગલું સમાજ માટે જરૂર એક દુઃખદાયક છે અને સમાજના આગેવાનો, સમગ્ર સમાજના, આ કોઈ એક સમાજની દીકરીને ધ્યાને લઈને આ પ્રશ્નને મૂલવી ન શકાય।
આ એક સમગ્ર સમાજની એક દીકરી છે, એક નારી શક્તિ છે. નારી શક્તિ સાથે થયેલું અપમાન કે જે પ્રકારની ઘટના બની છે એને એ રીતે મૂલવવી જોઈએ કે નારી સાથે થયેલું આ પ્રકારનું વર્તન ને એના ઉપર થયેલું પ્રેશર એ આત્મહત્યાનું જો કારણ બનતું હોય તો એવા કોઈ પણ તત્વો હોય, જે બી જવાબદાર વ્યક્તિ હોય, તત્વો હોય, એને અવશ્ય કડકમાં કડક સજા થવી જોઈએ. ગુજરાતની અંદર કાયદોનો એક ડર પેદા થવો જોઈએ. આપણે બધા જ ઈચ્છીએ કે આ પ્રકારનું ડર એ ક્રિએટ થાય, જેથી કરીને આ પ્રકારના કૃત્ય કરતા લોકો 100 વાર વિચાર કરે. ભારતના એક રાજ્યની અંદર આ પ્રકારનો ખોફ ઊભો થયો છે અને એના કારણે એવા ઘણા અસામાજિક તત્વો એ રાજ્ય છોડીને બહાર જતા રહ્યા છે. આવો જ એક ખોફ અને ડર ગુજરાતમાં પણ યુવા પેઢીને સુરક્ષિત કરવા માટે ચોક્કસથી ક્રિએટ થાય, તો જ મને એમ લાગે છે કે આ પ્રકારના પ્રસંગો બનતા અટકી શકશે. મારે યુવા પેઢીને કહેવું છે કે જ્યારે જ્યારે તમારા મનમાં આ પ્રકારના કોઈ પ્રશ્નો પેદા થાય તો દરેક શહેરની અંદર સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ છે, તમે એના આગેવાનોને મળો. આગેવાનો હંમેશા તમને મદદ કરવા માટે તત્પર છે. એમને જઈને તમારો પ્રશ્ન કહો અને એના પછી કદાચ કોઈ કારણસર એનું સમાધાન કે સમસ્યાનો ઉકેલ ન આવે તો સ્વપ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો. ડરીને આત્મહત્યા કરવાની નહીં. આપણે ક્યારેય ડરવું નથી, પણ આપણા ઉપર ખરાબ દ્રષ્ટિ કોઈ નાખે છે તો એને એની જ ભાષામાં જવાબ આપવો પડશે. અને આ પ્રકારની શક્તિ આપણે કેળવીશું તો જ હિંમત સાથે, સમયની સાથે આપણે જીવી શકીશું. મારા યુવા મિત્રોને ફરી એક વખત મારી વિનંતી છે કે તમારી અંદર એક શક્તિ પેદા કરો, તમારી અંદર પ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો. અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની પાછળ જે કોઈ જવાબદાર હોય એ જવાબદાર સામે કડકમાં કડક સજા થવી જોઈએ. એક દ્રષ્ટાંત અને દાખલો બેસવો જોઈએ કે જેનાથી આ પ્રકારના તત્વો જે છેડતી કરે છે, જાહેરમાં છેડતી કરે છે, ખાનગીમાં કરે છે, અથવા તો કોઈ પણ યુવા શક્તિને ખોટા રવાડે કે વ્યસનના રવાડે ચડાવીને કોઈના કોઈ પ્રકારે એને શોષણ કરવાની વૃત્તિને લઈને આત્મહત્યા માટે એને પ્રેરે છે, એવા તત્વોને કડકમાં કડક રીતે એને દબાવી દેવામાં આવે, ડર પેદા કરવામાં આવે. એ મારી સરકારને પણ મારી નમ્ર વિનંતી છે. અને ફરી એક વખત એટલું જ કહું કે આ પ્રકારનો બનાવ સમગ્ર સમાજ માટે અને સરકાર માટે એક ચેલેન્જ છે. આજની યુવા પેઢી માટે પણ આ એક ચેલેન્જ છે અને આવનારા સમય માટે એ દિશાસૂચક સંદેશ છે. આપણે સૌ સાથે મળીને વિચારીએ કે હવે પછી સમાજની અંદર આ પ્રકારના કિસ્સાઓ ન બને. હું એટલું કહી શકું કે આજે વિશ્વ ઉમિયાધામ અમદાવાદમાં જે મંદિરનું નિર્માણ કરી રહ્યું છે, વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કરી રહ્યું છે, એક શક્તિનું મંદિર બનાવી રહ્યું છે, સનાતન શક્તિના પ્રતીકનું મંદિર બનાવ્યું છે, તો એટલા માટે જ કે મંદિરમાંથી શાંતિની સાથે શક્તિ મળે, ઉર્જા મળે, પ્રતિકાર કરવાની શક્તિ મળે અને મંદિર એ જ શક્તિનું એક માધ્યમ બને અને આવનારા દિવસોમાં સમાજના વિકાસનો આધારસ્તંભ બને. એના માટે મંદિરનું નિર્માણ થયું છે. તો મિત્રો, ધર્મ આપણને શું શીખવે છે? સ્વરક્ષા કરવા માટેની પ્રેરણા આપે છે. ધર્મ આપણને જીવન જીવવાની પ્રેરણા આપે છે અને એ જ ધર્મની સંસ્કૃતિની રક્ષણ માટે આ પ્રકારના મંદિરોનું નિર્માણ થતું હોય તો એમાંથી આપણે જરૂર એક શક્તિ મેળવીએ, નક્કી કરીએ હવે પછી આત્મહત્યાની કોઈ વાત સાથે આપણે નહીં જઈએ. હવે આપણે અંદર શક્તિ પેદા કરીશું, પણ ક્યારે ડરીને આપણે ભાગી નહીં પડીએ. આપણા પિતાને, આપણા ભાઈને વાત કરીશું, કોઈ પણ મિત્રને વાત કરીશું, પણ આવું અઘટિત પગલું હવે પછી ન લો. એટલી મારી નમ્ર વિનંતી આજની યુવા પેઢીને છે. ફરી એક વખત આ જે પ્રસંગ બન્યો છે, જે બનાવ બન્યો છે, એ પરિવારને જે કંઈ આ પરિસ્થિતિની દુઃખદ જે સામનો કરવાની શક્તિ એને મળે એના માટે મા ઉમિયાને, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ. શું નામ તમારું? જુમાભાઈ. જુમાભાઈ. ગામ? મથલ. કઈ વેરાયટી આવી છે? 2019. અવનીશ. બરાબર. કઈ કંપનીનું છે? જટરાજ. ઓકે. અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ?
બહુ. આ માળ ને ઈ કેવી લાગે છે ના તમને? ના જોરદાર, પહેલી મેં માળ આમ કાપી નાખી છે. બરાબર. ઓમ સર્વિસ જોરદાર છે આની. બરાબર છે. લાંબી લાંબી માળું થઈ આવી બધું મસ્ત મસ્ત હતી. બધું માલ સારો જ છે બધી આખી. સારો છે ને? હા. અને પેલી ડાળી તમે કાપી નાખી નાખી, હા. એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના ના પોટ જામ માંથી એક દાળ માંથી જામ માલ નીકળી જો તમે આ દેખાય છે ને. બરાબર છે. આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય હા છે. ના ના પોટ સારી જ છે. બીજ સ્ટાન્ડર્ડ છે. પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના આ ત્રીજી વીણીનો. ત્રીજી વીણીનો છે. વીણીનો એટલે ઉતાર નાખ્યો. 2 વાર ઉતાર નાખ્યો છે એમ ને?